ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના પીડિતોના ન્યાય માટે કોંગ્રેસ મેદાને ઉતરી છે। સતત બીજા દિવસે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે। કોંગ્રેસના નેતાઓએ પોલીસ કમિશનર કચેરીએ ઉગ્ર રજૂઆત કરી છે। કોર્પોરેટર અને નેતાઓની જવાબદારી અંગે તપાસ કેમ ન થઈ સવાલ ઉઠાવ્યો। પોલીસ અધિકારીઓની સંડોવણીને લઈ તપાસ અંગે સવાલ ઉઠાવ્યો છે। વિરોધ સાથે કોંગ્રેસે પોલીસ કમિશનરને રજૂઆત કરી છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને 1 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે ને તેની વચ્ચે કોંગ્રેસ દ્વારા સતત બીજા દિવસે આજે જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। પોલીસ કમિશનર કચેરી ખાતે અત્યારે જે કોંગ્રેસના આગેવાનો છે તેઓ પહોંચ્યા છે અને વિરોધ પ્રદર્શન છે તે પોલીસ કમિશનર રજૂઆત કરવાની છે। આપણી સાથે વસરામભાઈ સાગઠી। વસરામભાઈ, શું રજૂઆત છે? રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં 27 લોકોના મૃત્યુ થયાના અનુસંધાને રાજકોટ કોર્પોરેશન પોલીસ કમિશનરની પણ જવાબદારી બને છે। રાજકોટ પોલીસ કમિશનરની જવાબદારી એ બને છે કે એને કોની ઉપર ગુના દાખલ કરવા એની તપાસ કરાવવી જોઈએ, એ વિજિલન્સ તપાસ થવી જોઈએ। કોંગ્રેસના કોર્પોરેટર તરીકે અને કોંગ્રેસના પક્ષના એક આગેવાન તરીકે આજે કમિશનરને અમે રજૂઆત કરવાના છીએ। કોંગ્રેસ પક્ષના પ્રમુખ સહિત અમે એ રજૂઆત કરવાના છે કે તમે શું પગલાં લીધા હતા, અમે આવેદનપત્ર આપ્યા પછી તમે શું પગલાં લીધા। ખાલી એક વ્યક્તિને એરેસ્ટ કર્યા પછી શું તો બંધ થઈ જવાનું છે? આમાં મૂળ કોણ અંદર જવું જોઈએ, મૂળમાં કોણ છે, કોની કહેવાથી આ ટીઆરપી ગેમ ઝોનનો સર્જાણો એટલા માટે કહેવું જોઈએ કે ટીપીઓ સાગઠિયાએ 262 નોટિસ પાડવાની આપી દીધી હતી, તો કોના આદેશથી રૂક્યું હતું, કોના આદેશથી ઊભું રહ્યું હતું? જેના આદેશથી ઊભું રહ્યું એ લોકોની ઉપર એફઆઈઆર સામે પણ કાર્યવાહી છે તો થવી જોઈએ। કોંગ્રેસના પ્રમુખ અતુલભાઈ રાજા, અતુલભાઈ શું કહેશો, શું કોંગ્રેસની માંગ છે? ટીઆરપી ગેમ ઝોનના જે કાંડ છે એને 1 વર્ષ પૂરું થયું છે અને એને વર્ષીનો વર્ષ છે, તો આજ સુધી અધિકારી જ કેમ પગલાં લેવામાં આવ્યા છે? પદાધિકારી પણ આમાં સામેલ છે, ભાજપના કોર્પોરેટરો છે, ધારાસભ્યો છે, એની સામે કેમ પગલાં નથી આવ્યા? એ પોલીસ કમિશનરને અમે રજૂઆત કરવા આવ્યા છીએ। પણ એટલે તમામ લોકો છે તે પહોંચ્યા છે। મહિલા આગેવાન ગાયત્રીબા પણ છે, આપણે તેની સાથે વાત કરીશું। બેન, શું કહેશો એક મહિલા તરીકે આ કેસમાં ક્યાં તપાસ થવી જોઈએ અને અત્યાર સુધી કઈ તપાસ નથી થઈ? ખાસ પહેલાં તો જ્યારે ફાયર એનઓસી જો ન હોય તો આવો જે મંજૂરી છે એ જ મળવી ન જોઈએ। તો ટીઆરપી ગેમ ઝોનમાં ફાયર એનઓસી નહોતી તો આવડું મોટું ટીઆરપી ગેમ ઝોન બન્યું કેવી રીતે? તો એના ઉપર પણ કાર્યવાહી નથી થઈ। જે આ સ્થળ હતું એનાથી 500 મીટરના અંતરે જ તે પોલીસ ચોકી પણ આવેલી છે, તો આમાં ક્યાંક ને ક્યાંક એના પીઆઈની પણ રહેમ રાહથી આ ચાલતું હશે એવું તો એ ત્યાંના પીઆઈ હોય કે પછી ત્યારે જ્યારે આનું ઓપનિંગ થયું ત્યારે પણ ઘણા અધિકારીઓ પણ સાથે હતા, તો કોઈ ઉપર હજી સુધી ગુનો દાખલ નથી થયો। અને જ્યારે આ ટીઆરપી ગેમ ઝોનની ઘટના થઈ ત્યારે ત્યાં માદક દ્રવ્ય એટલે પદાર્થોના પણ અવશેષો એટલે બોટલું ને એવું બધું મળ્યું હતું, તો હજી એના ઉપર પણ કંઈ કાર્યવાહી નથી થઈ। એવું નથી કે સક્ષમ વિપક્ષ તરીકે અમે જ્યારે આ ઘટના બની ત્યારે અમે ધરણા પણ કરેલા, લોકોએ પણ અમને સાથ સહકાર આપ્યો હતો, શહેર આખું બંધ રહ્યું હતું। લોકોના સાથ સહકાર હોવા છતાં હજી સુધી પોલીસ કમિશનર છે કે મ્યુનિસિપલ કમિશનર જે છે એ બધા ચેન્જ થઈ જાય છે અને જે લોકો અહીંયા જે આમાં સંડોવણી હતી એવા જે પાછા કહેવાય ને કે સારી જગ્યાએ એ લોકોને પોસ્ટ મળી છે, તો અત્યારના જે કમિશનર શ્રી છે આના ઉપર હજી શું 1 વર્ષ થયું પણ શું કાર્યવાહી કરી એ માટે થઈ અને માત્ર જે લોકો સામે કાર્યવાહી થઈ છે તે અપૂરતી છે ને જે પણ જવાબદાર વ્યક્તિ હોય તેમાં જે નેતાઓ હોય અને ઉચ્ચ અધિકારી હોય તેની સામે કાર્યવાહી નથી અને તેને લઈને જે પોલીસ કમિશનરને અત્યારે રજૂઆત કરવા માટે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ છે તે પહોંચ્યા છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।